જય શ્રી સ્વામિનારાયણ. અત્યારે અમે ભગવાન દ્વારકાધીશની નગરી દેવભૂમિ દ્વારિકાની અંદર છીએ. અલગ અલગ જે પ્રસાદીના સ્થાન છે ત્યાં જઈને અમે દર્શન કરીએ છીએ. તો અત્યારે અમે ઇન્દ્રેશ્વર મહાદેવ એ સ્થાનની અંદર આવ્યા છીએ. આમ તો મહાભારતના માધ્યમથી તમે બધાએ જ કથા સાંભળેલી છે અને કદાચ ટીવીના માધ્યમથી જોયેલી પણ હશે કે ભગવાનના બેન જે સુભદ્રાજી હતા, તો એ સુભદ્રાજીનો સગપણ બલરામજીએ દુર્યોધન સાથે કરવાનું નક્કી કરેલું અને ભગવાનને એવી ઈચ્છા હતી કે અર્જુનની સાથે સુભદ્રાના લગ્ન કરવા, પણ બલરામજીનો સ્વભાવ થોડો ગરમ એટલે ભગવાન કાંઈ બોલી શક્યા નહોતા અને ભગવાને અર્જુનને એવું કહ્યું કે તમે દ્વારિકા આવી અને મારી આજ્ઞા છે તો તમે સુભદ્રાજીનું હરણ કરજો અને ક્ષત્રિય વટે તમે સુભદ્રાજી સાથે લગ્ન કરજો. તો એવું કહેવાય છે કે દ્વારિકા નગરની બહાર 4-5 કિલોમીટરને અંતરે એક કૈલાસ બાગ હતો. તો એ જે કૈલાસ બાગ છે એને અત્યારે ઇન્દ્રેશ્વર મહાદેવ નામથી ઓળખાય છે. ત્યાં અમે દર્શન કરવા માટે આવ્યા છીએ. તો જ્યારે અર્જુનને દ્રૌપદીજીની સાથે રહેવામાં જે વારા કરેલા એમાં અર્જુનને કંઈક થોડીક મિસ્ટેક થઈ, એના કારણે એને 3 વર્ષનો વનવાસ આવ્યો અને એ વનવાસની અંદર ફરતા ફરતા વનવાસની પૂર્ણાહુતિના દિવસો હતા ત્યારે અર્જુનને એમ થયું કે દ્વારિકા જઈ દ્વારિકાધીશના દર્શન કરી અને પછી મારે ઇન્દ્રપ્રસ્થ જાવું. તો એ વખતે જ્યારે યોગીના વેશમાં અર્જુનજી દ્વારિકા આવ્યા ત્યારે નગરની બહાર ભગવાનના કહેવાથી આ બાગની અંદર ઉતરેલા. અહીંયા ભગવાન એને મળવા માટે આવેલા અને એમણે માંડીને બધી વાત કરેલી કે દુર્યોધનની સાથે મારી બહેનના લગ્ન થાય એ વાત મને પસંદ નથી, મારા માતા પિતાને પણ ગમતી નથી, પણ મોટા ભાઈનો એવો દુરાગ્રહ છે તો મારી એવી ઈચ્છા છે કે તું સુભદ્રાનું હરણ કરે તો સારું. અને એ વખતે આ કૈલાસ બાગની અંદર અર્જુન ઉતરેલા. અત્યારે જે તમે કુંડ જોઈ રહ્યા છો જેને જ્ઞાન વાવ તરીકે ઓળખવામાં આવે છે, તો એની અંદર કાયમને માટે અર્જુન સ્નાન કરતા અને દ્વારિકાની જે પ્રજા એ બધા યાદવો સહિત આ બાગની અંદર અર્જુનની પાસે આવે અને અર્જુનને પ્રાર્થના કરે મોટા જોગી જાણીને. અને સંસારીને તો આધિ વ્યાધિ ને ઉપાધિ એવા દુઃખ હોય, એટલે કોઈને દીકરો ન હોય, કોઈને તંદુરસ્તી સારી ન હોય, કોઈને આર્થિક તકલીફ હોય, આવું કાંઈક ભલે ભગવાનની દ્વારિકા નગરીમાં રહેતા હોય પણ છતાંય એવા સંસારીને તો આવું રહેવાનું. અને ગમે એટલું સુખ હોય તો કોઈ પણ સંસારીને પૂછો કે તમારે કાંઈ ઘટે છે તો એને આખી જિંદગી ઘટતું જ હોય. તો એને અહીં લોકો આવી અને પોતાના દુઃખ અર્જુનને કહેતા અને અર્જુન અહીંયાથી ભભૂતિ આપતા, જેને કારણે લોકોના દુઃખ દૂર થતા. અને એ અર્જુનની ભભૂતિથી નહીં પણ ભગવાન દ્વારિકાધીશની ઈચ્છાએ કરીને એવું થતું. અને એમાં પરમાત્માના મોટા ભાઈ બલદેવજી મહારાજ, એમને કોઈ સંતાન નહોતું, એટલે ગામમાં વાત વહેતી થઈ કે તમે જોઈ શકો છો કે તમને ખરેખર કૈલાસ બાગ હોય એવું જ લાગે. સરસ મજાના રંગબેરંગી ફૂલડાઓ જે સ્થાનની અંદર ખીલેલા છે અને બહુ સરસ મજાનો બગીચો છે. દર્શન કરવા જેવું આ સ્થાન છે. અને ત્યાં અર્જુને આ મહાદેવની ઇન્દ્રેશ્વર મહાદેવની સ્થાપના કરી છે. કોઈ લોકો એવું કહે છે કે ઇન્દ્ર મહારાજાએ આ ઇન્દ્રેશ્વર મહાદેવની સ્થાપના કરી છે અને આમ પણ અર્જુન છે એ ઇન્દ્રપુત્ર જ કહેવાય છે. તો એ ન્યાયે ભગવાને દાઉજી મહારાજને પ્રેરણા કરી. દાઉજીને ખ્યાલ આવ્યો કે મારે પણ કોઈ સંતાન નથી અને કૈલાસ બાગમાં જે યોગી આવ્યા છે એ બધા એને દીકરા આપે છે તો હું પણ જઈ અને પગે પડું. એટલે દાઉજી આવી અને ભગવાનને સાથે લાવી અર્જુનને પગે પડ્યા. અર્જુનજીને દાઉજી ઓળખતા નથી, ભગવાન તો ઓળખે છે કે અર્જુન છે. એટલે મોટા યોગી માની અને કહ્યું કે મારે ત્યાં કોઈ સંતાન નથી. અને એ વખતે દાઉજીને અર્જુને ભભૂતિ આપેલી અને એ ભભૂતિ લઈ અને ગયેલા. અર્જુન ઉપર બહુ જ એવું કહેવાય છે કે દાઉજીને ભાવ થયો અને એવું થયું કે બહુ સારા અને સાચા યોગી છે, અનેકની મનોકામનાઓ પૂર્ણ થાય છે. તમે જોઈ રહ્યા છો કે આજે અર્જુન કુંડ છે એમાંથી જળ લઈ અને પ્રસાદીનું જળ અમે મસ્તકે એનો છંટકાવ કરી રહ્યા છીએ. તો
અર્જુનને ઘરે લઈ જવાનો વિચાર થયો કે યોગી તો બહુ મોટા છે, માટે ઘરે લઈ જઈ અને એની સેવા કરીએ તો આપણે મનોકામના પૂર્ણ થાય. એટલે દ્વારિકા નગરમાં અહીંયાથી આ કૈલાસ બાગમાંથી એમને લાવેલા અને પછી ત્યાં એમને રાખેલા અને ભગવાનને ત્યાં છળ કરી અને સુભદ્રાજીનું હરણ કરાવેલું. એવી કથા મહાભારતની અંદર છે અને તમે પણ બધાએ સુભદ્રા હરણની કથા સાંભળી જ છે. તો અહીંયા સરસ મજાના ઇન્દ્રેશ્વર મહાદેવ બિરાજે છે. ઇન્દ્ર એમણે પણ પૂજા કરેલી અને અર્જુને પણ જ્યાં સુધી આ કૈલાસ બાગમાં રહ્યા ત્યાં સુધી એની પૂજા કરેલી અને ત્યાર પછી સુભદ્રાજીનું અપહરણ કરી અને એમની સાથે લગ્ન કરેલા ભગવાનની અનુમતિથી. અને ભગવાને જ સુભદ્રાનો હાથ પછી અર્જુનના હાથમાં સોંપેલો. એટલે અહીંયા આ રીતે સુભદ્રાજીના હરણ અને લગ્ન એનો પ્રસંગ બનેલો છે. તમે જોઈ રહ્યા છો કે મંદિરને પણ સરસ મજાનું રિનોવેશન થયેલું છે. એટલે આ ઇન્દ્રેશ્વર મહાદેવ એના ઉપર ચાંદીનું ખોળું લગાવેલું છે. તો એ ખોળાને જ્યારે ઊંચું કરીએ ત્યારે ઓરિજિનલ શિવલિંગના આપણને દર્શન થાય છે. તમે જોઈ શકો, તમને એમ થતું હશે કે શિવલિંગ નથી, પણ એ શિવલિંગ એ ખોળાની નીચે છે. હમણાં તમને એના જરૂરથી દર્શન થશે. તો આ અતિ પવિત્ર દ્વારિકામાં આવેલું સ્થાન છે. પરમાત્મા ઘણી વખત ત્યાં પધારેલા અને અર્જુનના માધ્યમથી આખી દ્વારિકા નગરી અહીંયા ઋષિના ચરણ પૂજવા માટે અવારનવાર આવતી, અર્જુનની પાસે ભભૂતિ લેવા માટે, આશીર્વાદ લેવા માટે આવતી. પણ આ બધી અર્જુનમાં મૂકેલી પરમાત્માની માયા હતી. જ્યારે અર્જુન ગયા એટલે બધું પાછું હતું એમને એમ જ થઈ ગયું. જેવી જેની સ્થિતિ હતી એ થઈ ગઈ. પરમાત્માનું મુખ્ય કામ એક જ હતું કે એને સુભદ્રાજીને અર્જુનની સાથે પરણાવવાની ઈચ્છા હતી. તો આ કામ પૂર્ણ થયું. તો ભગવાન દ્વારિકામાં જવાનો જ્યારે જ્યારે મોકો આપે ત્યારે જરૂરથી આ ઇન્દ્રેશ્વર મહાદેવના દર્શન કરજો. એને મહાભારતમાં કૈલાસ બાગ તરીકે ઓળખવામાં આવે છે. તો આ સ્થાનમાં જરૂરથી બધાએ જાવું એવી મારી સૌ કોઈને ભલામણ છે. ભાવથી બધાને જય સ્વામિનારાયણ.